સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 4 એપ્રિલ 2025ના રોજ મિત્રો મહેસૂલ કારકુન વર્તનની સર્વગ્યના માંગણાપત્રક મોકલી આપવા જણાવવામાં આવેલ હતું। જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે ઉપરોક્ત આજ્ઞા અનુસાર ગુજરાત ગૌણ સેવા મિત્રો પસંદગી મંડળને વર્ષ 2025 માટે કુલ 1600 જગ્યાનું માંગણાપત્રક મોકલી આપવાનું રહે છે। મિત્રો અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી કારકુન સર્વગ્યની જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવા માટે આપના જિલ્લામાં તારીખ 1/12/2024ની તિથિએ મહેસૂલ કારકુન સર્વગ્યની જગ્યાઓ નીચેના કોષ્ટક 1 કોલમમાં ઉલ્લેખ જગ્યાઓ 1/4/2024ની તિથિએ પ્રમાણિત કરેલ રોસ્ટર રજિસ્ટર ધ્યાને લઈને સામાન્ય વહીવટ વિભાગના તારીખ 12/2024ના રોજ નિયત થયેલા માંગણાપત્રક અને પ્રમાણપત્ર નિવાસી અધિકારી કક્ષાએ પ્રમાણિત ની હાર્ડ કોપી અને શ્રુતિ ફોન્ટમાં MS વર્ડમાં તારીખ 6/4/2025 રવિવાર સુધીમાં કચેરીની ચાલુ રાખીને 5 કલાક પહેલાં અચૂક મોકલી આપવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો 1600 જેટલી જગ્યાઓ રેવન્યુ ક્લાર્કની ભરવાની થાય છે। જેમાં મિત્રો જગ્યાઓ જોઈએ તો મિત્રો અમદાવાદમાં સૌપ્રથમ તો મિત્રો જે ગુજરાત ગૌણ સેવાને જે મોકલી આપવામાં આવેલી છે મિત્રો જે જગ્યાઓ તે આ રહેશે, તો તે જગ્યાઓ ભરવાની થાય છે। તો મિત્રો અમદાવાદ જિલ્લામાં 73 જગ્યા, અમરેલી જિલ્લામાં 55, અરવલ્લી જિલ્લામાં 40, આણંદ જિલ્લામાં 37, કચ્છમાં 60, ખેડામાં 69। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ગાંધીનગરમાં 30 જગ્યા, ગીર સોમનાથમાં 29 જગ્યા, છોટાઉદેપુરમાં 26 જગ્યા, જામનગર જિલ્લામાં 33 જગ્યા ભરવાની થાય છે। ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં 38, ડાંગ જિલ્લામાં 6, દાહોદમાં 35, તાપીમાં મિત્રો 28 જેટલી જગ્યાઓ ભરવાની થશે રેવન્યુ ક્લાર્કની। ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકામાં જોઈએ તો 21 જગ્યા, નર્મદા જિલ્લામાં 26, નવસારીમાં 25, પંચમહાલમાં 27, પાટણમાં 61, પોરબંદરમાં 17 જગ્યા, બનાસકાંઠામાં 72, બોટાદમાં 36 જગ્યા ભરવાની થશે રેવન્યુ ક્લાર્કની। ત્યારબાદ મિત્રો ભરૂચ જિલ્લામાં જોઈએ તો ભરૂચ જિલ્લામાં 86, ભાવનગર જિલ્લામાં 58, મહીસાગરમાં 53, મહેસાણા જિલ્લામાં 69, મોરબી જિલ્લામાં 57, રાજકોટમાં 91, વડોદરામાં 55, વલસાડમાં 21, સાબરકાંઠામાં 39 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 82 જેટલી જગ્યાઓ ભરવાની થાય છે। મિત્રો ટોટલ મળીને મિત્રો જોઈએ તો 1600 જેટલી જગ્યાઓ મહેસૂલી કારકુનની કુલ 1600 જેટલી જગ્યાઓ ભરવાની થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। અને વધુમાં જોઈએ તો મિત્રો વધુમાં જણાવવાનું કે મહેસૂલ વિભાગની કુલ 4346 મહેકમ સામે દિવ્યાંગતાના ફાળે આવતી જગ્યાઓ ભરતી કરવા અંગેનું માંગણાપત્રક ગૌણ સેવાને મોકલી આપેલ છે। જે તે આ માંગણાપત્રકમાં દિવ્યાંગને ફાળે આવતી જગ્યાઓ આપવાની થતી નથી। તો મિત્રો આ પ્રમાણે 1600 જેટલી જગ્યાઓ એપ્રિલના એન્ડમાં મિત્રો તેના ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવશે। તો જે પણ ઉમેદવારો મિત્રો સરકારી ગવર્મેન્ટ જોબની જે તૈયારી કરતા હોય તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।